અમદાવાદ શહેરમાં મેમનગરમાં આવેલી એસપી ગર્લ્સ કોલેજમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે, જેમાં 55થી વધુ વિદ્યાર્થીઓને તબિયત બગડતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. હોસ્પિટલમાં વિદ્યાર્થીઓમાં ઝાડા, ઉલટી અને નબળાઈના લક્ષણો જોવા મળ્યા છે. મળતી માહિતી મુજબ મેમનગરની એસપી હોસ્ટેલની વિદ્યાર્થીનીઓને ભારે તાવ, ઝાડા અને ઉલટી થતાં ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જેમાં 4 એપ્રિલથી 5 એપ્રિલ સુધીમાં હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ 36 જેટલી વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી હતી. જો કે 21 વિદ્યાર્થીનીઓને દાખલ કરાઈ હતી, જેમાંથી અમુકની તબિયતમાં સુધારો આવતા હવે 18 વિદ્યાર્થીનીઓ હોસ્પિટલમાં દાખલ હોવાનું સામે આવ્યું છે. હોસ્ટેલમાં વિદ્યાર્થીનીની અચાનક તબિયત લથડતા સમગ્ર મામલો ફૂડ પોઈઝનિંગનો હોવાનું જણાય છે. આ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગમાં જાણ કરાતા ટીમ ગર્લ્સ હોસ્ટેલ પહોંચી હતી. હવે ફૂડ પોઈઝનિંગની ટીમ પાણીના સેમ્પલ લેવા સહિતની પ્રક્રિયા હાથ ધરશે. હોસ્પિટલમાં વિદ્યાર્થીનીઓમાં ઝાડા, ઉલટી અને નબળાઈના લક્ષણો જોવા મળ્યા છે. તો મિત્રો, હાલ માટે એટલું જ. ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે. તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને RTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.